નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીત થઈ છે અને ભારતને શાનદાર જીત પ્રાપ્ત થઈ છે। તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીત થઈ છે। તો ટીમ ઇન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે। કોઈ ફટાકડા ફોડીને તો કોઈ ઢોલ નગારાના તાલે તો કોઈ ભારત માતા કી જયના નારા લગાવી ટીમ ઇન્ડિયાની આ જીતની ઉજવણી કરી રહી હતી। 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપમાં ભારતની જીત થતા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર જોવા મળી છે। તો ફાઇનલ મેચમાં શું થયું તેની વાત કરીએ તો બાર્બાડોસમાં ભારતે ટોસ જીત્યો અને જો કે રોહિત શર્મા, ઋષભ પંત અને સૂર્યકુમારની ભારતે જીત પ્રાપ્ત કરી છે। તો જેમાં કોહલીએ 72 રન અને અક્ષર પટેલે 47 રનની ઇનિંગ રમી છે। તો દક્ષિણ આફ્રિકાના બોલર કેશવ મહારાજ અને એન્ડ્રિક નોકરિયાને બે વિકેટ લીધી હતી। તો કગિસો રબાડા, માર્કો જેન્સે એક વિકેટ લીધી છે। તેમજ 174 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ 169 રન બનાવ્યા હતા। તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની શાનદાર જીત થઈ છે। તો વિરાટ કોહલીએ હવે નિવૃત્તિ લીધી છે T20 વર્લ્ડ કપ મેચમાંથી। વિરાટ કોહલીએ સંન્યાસનું એલાન કરી દીધું છે તેમજ હવે આવનારી પેઢી સંભાળશે તે પ્રકારની વાત પણ વિરાટ કોહલી દ્વારા કરવામાં આવી છે। T20 ઇન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત વિરાટ કોહલી દ્વારા કરવામાં આવી છે। તો અમારી સાથે સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે ગઈકાલે ભારતને જીત પ્રાપ્ત થઈ, ટીમ ઇન્ડિયાને શાનદાર જીત પ્રાપ્ત થઈ અને ઘણા વર્ષો પછી ફરી એકવાર ઇતિહાસ રચાયો છે। કયા પ્રકારનો રાજકોટમાં ગઈકાલે માહોલ જોવા મળ્યો હતો? ઘણા વર્ષો પછી ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે ત્યારે T20 વર્લ્ડ કપ ટ્રોફી ભારતમાં પહોંચી છે। આપણી સાથે તમામ ક્રિકેટર્સ જોડાઈ ગયા છે જે આજે વહેલી સવારથી ક્રિકેટ રમવા પહોંચ્યા છે અને ગત રાત્રિએ 2 વાગ્યા સુધી તે જશ્ન કરી રહ્યા હતા। સૌપ્રથમ હું તમને પૂછવા માંગીશ, કેવો રહ્યો વર્લ્ડ કપ? બહુ મજા આવી। આપણે 17 વર્ષ પછી વર્લ્ડ કપ જીતા અને બધાએ બહુ મજા કરી ને ફાઇનલ જેવો જોતો હતો એવો થયો। ટર્નિંગ પોઈન્ટ શું લાગ્યો આખા મેચમાં તમને? સૂર્યકુમાર યાદવનો કેચ। આપ શું માનો છો, જે રીતે વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા જીતી છે, સમગ્ર મેચમાં સારામાં સારો પ્લેયર તમને કયો ગમ્યો અને કઈની રમત સારી રહી? સારામાં સારો પ્લેયર બુમરાહ જેવો થયો કે બુમરાહ જેવું બોલિંગ લાસ્ટ ઓવરમાં કરીને વિજય મેળવે એવો બોલર અત્યારે કોઈ છે નહીં ઇન્ડિયન ટીમમાં। ચોક્કસથી બુમરાહ હોય, સૂર્યકુમાર યાદવ હોય, શું લાગ્યું તમને કાલના મેચમાં? કાલના મેચમાં મેઇન ટર્નિંગ પોઈન્ટ આપણે ઓમ જોઈએ ને તો કાર્લસનની વિકેટ જે લીધી એ મહત્વની હતી। બીજું બુમરાહનો જે બીજો સ્પેલ જે એને સ્ટાર્ટ કર્યો એમાં જે 2 વિકેટ મળી એ પણ મહત્વની હતી એમ। અને લાસ્ટમાં તો જે છે હાર્દિક પાંડ્યાએ લાસ્ટ ઓવર જે કરી, કારણ કે ત્યારે રન પણ ઓછા જોતા હતા એની અંદર, અને જે લાસ્ટ ઓવરમાં જે એને સૌથી સારામાં સારી બોલિંગ જે બતાવી એ મેચને વિન કરાવ્યું એને। ખાસ કોહલીએ નિવૃત્તિ પણ જાહેર કરી છે T20 વર્લ્ડ કપમાંથી। આપ આ નિવૃત્તિને કઈ રીતે જુઓ છો? ઓમ જોવો તો તમે એક એની દ્રષ્ટિએ જોઈ તો એને સારામાં સારી રીતના નિવૃત્તિ જાહેર કરી કહેવાય, કારણ કે વર્લ્ડ કપ જીતીને નિવૃત્તિ જાહેર કરવી એ એક કોઈ પણ ક્રિકેટર માટે બેસ્ટ વસ્તુ હોય કે ભાઈ વર્લ્ડ કપ જીતીને નિવૃત્તિ જાહેર કરવી। હવે આગળના ચાન્સમાં 2-3 વર્ષ એના પાસે છે, પણ છતાં પણ એવું નથી લાગતું કે ભાઈ પરફોર્મન્સ ન કાઢી શકે તો પછી આવી રીતના બહાર નીકળવું એના કરતાં બહુ સારી રીતના જે નિવૃત્તિ જાહેર કરી દીધી અને એ બેસ્ટ છે એના માટે। કાલના મેચમાં એક ઓવર તો એવી પણ હતી કે ટીમ ઇન્ડિયા હાર માની લીધી હતી, પરંતુ હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે, એવી રીતે ટીમ ઇન્ડિયાએ કમબેક કર્યું અને ટ્રોફી લઈ આવ્યા। એના માટે તો સૌથી વધારે હાર્દિક પાંડ્યાની જે ઓવર હતી એ બહુ સારામાં સારી ઓવર હતી કે પહેલી ઓવરમાં એ 10 રન આપ્યા હતા એક જ ઓવરમાં, 3 વિકેટ લઈને 19 રન સારામાં સારી વિકેટ હતી ને એક હતો જે સૂર્યકુમાર યાદવનો કેચ, મેચ એનામાંથી જીતા છે સારામાં સારો।
ટ્રોફી ભારતમાં આવી છે, ખાસ કરીને કાલનો મેચ તમે કઈ રીતે જુઓ છો? બહુ સરસ મેચ હતો અને એને ખાસ કરીને અમે જોયું તો અક્ષર પટેલ છે, પછી આ વિરાટ કોહલી ભલે સારામાં સારો મેચ બહુ સારામાં સારો મેચ રમ્યો છે. ટીમ ઇન્ડિયાની જીતની ખુશીમાં આ સમગ્ર દેશવાસીઓ જોડાયા છે, ત્યારે ખરેખર કાલનો મેચ એક રોમાંચિત મેચ રહ્યો, પરંતુ એક ઓવર એવી હતી ટીમ ઇન્ડિયાએ આશા છોડી દીધી હતી. હા, એ અક્ષર પટેલની ઓવરમાં જે રન આવ્યા ત્યારે એમ લાગ્યું કે હવે મેચ થોડોક આપણી પકડમાંથી નીકળી જશે, પણ જે કમબેક કર્યું હાર્દિક પંડ્યા ઓલા ક્લાસનની વિકેટથી, એટલે ટીમનો જુસ્સો વધ્યો અને પછી મેચ આપણે જીતા. ટીમનો જયારે જુસ્સો વધ્યો, જયારે મેચ જીતા, રાજકોટ રંગીલું અને મોજીલું કહેવાય છે. રાત્રે 2:30 વાગ્યા સુધી સેલિબ્રેશન પણ કર્યું અને આજે તમે 5:30 વાગ્યાના ક્રિકેટ પણ રમી રહ્યા છો. આ એનર્જી આવે છે ક્યાંથી? બસ ક્રિકેટ જે છે એ બધા આપણા દેશવાસીઓમાં ઓમ જોઈએ ને તો ભગવાન તરીકે ગણાય છે, અને ક્રિકેટનું એક ચામ જ અલગ છે, અને એ જે તે ટાઈમે 1984 થી કપિલ દેવ ટાણેથી આપણે એ ચામ આપણે જોતા આવીએ છીએ, જે વર્લ્ડ કપ જીતા હતા ત્યારથી. એ પછી 2007માં આપણને ધોનીભાઈએ વર્લ્ડ કપ જીતાડ્યો, 2011માં જીતાડ્યો, અને આ 2024માં એ જ જે છે એ વારે ઘડીએ ઇન્સ્પિરેશન આપણને આપે છે, અને એના માટે જ ક્રિકેટ વારે ઘડીએ રમવાની બહુ જ ઈચ્છા થાય છે. ખરેખર દેશનું સપનું રોહિત શર્માની કેપ્ટનશીપમાં પણ પૂરું થયું. 100% થયું એમ, કારણ કે એને અને એ લાયક છે એના માટે, કારણ કે જે ટીમને એને મેનેજ કરી છે, એને સંભાળી છે, અને એને જે રીતના આગળ લઈ ગયા છે એ ખૂબ જ જરૂરી હતું એમ, અને એના માટે એ લાયક છે, એ વસ્તુ હકદાર છે કે જે એ વર્લ્ડ કપને હકદાર હતા પૂરેપૂરા એમ. તમારો ફેવરિટ પ્લેયર કોણ છે અને કાલનો મેચની જે જીતનો જશ્ન સમગ્ર દેશ મનાવી રહ્યું છે? આજે સવારે પણ તમે ક્રિકેટ રમવા પહોંચી ગયા છો, શું કહેશો? ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ લાવી. સૌથી જશ્ન તો આપણે જસપ્રીત બુમરાહને દેવાય, જેને 12 બોલમાં ફક્ત 4 રન આપ્યા, જે 30 બોલમાં 30 રન જોતા હતા, અને ભારત એક હાર્દિક અડાર પર ખરું હતું, ત્યાંથી છે ને અને બુમરાહે મેચ ખેંચી લઈ આવ્યા અને ભારતને એક શાનદાર વિજેતા બનાવી. ચોક્કસથી બુમરાહ હોય, સૂર્યકુમાર યાદવ હોય, વિરાટ કોહલી હોય કે પછી રોહિત શર્મા, ટીમ ઇન્ડિયાએ એક બનીને આપણા દેશને T20 વર્લ્ડ કપ લાવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કાલે જશ્નનો માહોલ હતો. દિવાળીના 12 વાગે એટલે કે નવા વર્ષની ઉજવણી થતી હોય તે પ્રકારનું માહોલ સમગ્ર ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો હતો. ત્યારે રાજકોટ વાસીઓ જે આ ટીમ ઇન્ડિયાની જીત છે તેને આવકારી રહ્યા છે અને તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી રહ્યા છે. જી ઋષિ, જે પ્રમાણે જીત પ્રાપ્ત થઈ છે, ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ અને 11 વર્ષ બાદ આ ઇતિહાસ રચાયો છે, ત્યારે જે ત્યાં આગળ લોકો હાજર છે તેમને એ પણ પૂછવાનો પ્રયાસ કરશો કે ગઈકાલની જ્યારે મેચ જોવામાં આવે ત્યારે વિરાટ કોહલીનું પરફોર્મન્સ હોય, અક્ષરનું પરફોર્મન્સ હોય કે પછી બુમરાહને લઈ લો અથવા તો જે વિકેટ લેવામાં આવી છે તેની વાત કરી લઈએ, તો કોનું પરફોર્મન્સ સૌથી વધુ ગમ્યું તેના વિશે પણ વાત કરશો લોકો સાથે? ચોક્કસથી વાત કરીએ ફરીથી તેમની સાથે. પરફોર્મન્સ કોનું તમને સૌથી વધારે ગમ્યું? કારણ કે તમામ પ્લેયરે પોતાની એક અલગ જ ઇનિંગ રમી છે. બેટિંગ પરફોર્મન્સમાં જોઈએ તો ઇન્ડિયાની તરફથી કોહલીનું પરફોર્મન્સ ખૂબ જ સરસ હતું, અને બોલિંગ પરફોર્મન્સમાં જોઈએ તો હાર્દિક પાંડ્યા અને બુમરાહ બેનું પરફોર્મન્સ, અને સાઉથ આફ્રિકાની ટીમમાંથી જોઈએ આપણે તો બેસ્ટ બોલર તરીકે અત્યારે એને આપણે કરી શકીએ કે ભાઈ આપણે મહારાજને, જે બહુ સરસ બોલિંગ કરી એને સાઉથ આફ્રિકામાં, અને સારામાં સારા બેટ્સમેન તરીકે હું એમાં આ ફાઇનલ મેચ માટે હું કાર્લસનને બેસ્ટ ગણીશ. ટીમ ઇન્ડિયાની શરૂઆતમાં જ્યારે 3 વિકેટ ગઈ હતી ત્યારે તમારા મનમાં શું વિચાર હતો, અને ખરેખર 20 ઓવર પૂરી થઈ ત્યારે આખો મેચ તમે કઈ રીતે જોયો? આપણી બેટિંગ લાઇનઅપ ખૂબ જ મોટી છે, એટલે એક ડર જેવું તો હતું જ નહીં કે ભાઈ આપણે ઓછો સ્કોર થશે કે આપણે હારી જાશું, એ ડર નહોતો, પણ એ હતું કે મેચ એક ટક્કરનો મેચ થશે અને એક ખૂબ જ સરસ મેચ જોવાનો આનંદ આવશે, એમ કે ભાઈ જે મેચ જે છે એ રસાકસી વાળો મેચ આપણને જોવા મળશે એની અંદર. એમ છેલ્લી 4 ઓવર જેને કહેવાય કે એક ગેમ ચેન્જિંગ ઓવર હતી, અને છેલ્લી 4 ઓવરમાં જેને સિદ્ધુ પાજીએ પણ કહી દીધું હતું કે જે નબળા દિલ વાળા હોય એ મેચ ન જોતા 100%. એટલે એ મેચ હતો જેવો ખૂબ જ છે ને. हार्दिक पिछले कुछ महीने हार्दिक पांड्या होना आसान नहीं था, बहुत टफ रहे आपके लिए. वहां से ये जो आपको लग रहा है कोई ऊपर वाला आपके स्क्रिप्ट लिख रहा था? सर डेफिनेटली मैं ना बड़ा ग्रेस पे मानता हूँ सर. बड़ी सारी चीजें बोली गई, बड़ी सारी चीजें कही गई. किसी को 1% पता है नहीं हार्दिक पांड्या है कौन, लेकिन बातें सबने की है, कोई दिक्कत नहीं है. बट मैंने हमेशा माना है लाइफ में आप कभी मुंह से जवाब नहीं देते हैं, हालात और चीजें जवाब दे सकती हैं. और मैंने वही जब बहुत भी मुश्किल था तब एक ही चीज मैंने खुद से बोली लाइफ में, आप ज्यादा देर तक नहीं चल पाए, और मुझे
मैं ग्रेस में बहुत मानता हूँ। आप ग्रेसफुल रहे, हारिए जीतिए, ऊपर डाउन, अगर आप ग्रेस रखेंगे आई थिंक इट इज टाइम फॉर our fans or everyone else to learn as well that irrelevant क्या हो लाइफ में, एक तरीका, आई थिंक एक बेहतर तरीका भी ढूंढना पड़ेगा अपनी कंट्री में, और आई एम श्योर वो सेम लोग काफी खुश होंगे, और बस बहुत ज्यादा कुछ कहने के लिए है नहीं। हार्दिक, जब वो आप आखिरी ओवर डाल रहे थे तो कैन यू जस्ट टेल अस कि आपके मन में क्या, 2016 में भी आपने आखिरी ओवर डाला था, आज यहाँ आखिरी ओवर डाल रहे थे, डिड यू एक्चुअली फील द प्रेशर कि अब सब कुछ मेरे ऊपर ही आ चुका है करके, और डू यू एंजॉय, बिकॉज वी गेट टू सी दैट यू ऑलवेज एंजॉय टेकिंग दिस काइंड ऑफ मोमेंट्स? आई थिंक मैं, इफ आई बी वेरी ऑनेस्ट, उस सेम टाइम आई थिंक आई वाज एंजॉयिंग इट, बिकॉज ऐसे मौके लाइफ में बहुत ही कम लोगों को मिलते हैं, जहाँ लाइफ बोलते हैं ना, एक चेंज हो सकती है मोमेंट। ऑब्वियसली यहाँ ऑपोजिट भी जा सकता था चीज, वो मुश्किल, लेकिन मैं हमेशा आधा ग्लास फुल समझता हूँ, कभी आधा ग्लास खाली नहीं समझता। तो आई थिंक उस मोमेंट पे मुझे पता था मैं प्रेशर लेके कुछ फायदा है नहीं, प्रेशर आई थिंक सब बाहर ले ही रहे थे, तो मैं कोशिश कर रहा था कि अपनी स्किल सेट पे मैं कैसे ध्यान दे पाऊँ और एग्जीक्यूट कर पाऊँ, और इससे बेहतर मौका था ही नहीं। पूरे जो मतलब पूरा चीज जो होना चाहिए, आई थिंक इवेंचुअली केम डाउन, इट वाज रिटन मेरे लाइफ में, आई थिंक ये मोमेंट लिखा हुआ था, और बोलते मैंने पहले ही बोला था, लक हमेशा जो मेहनत करते हैं उनके ऊपर आता है। सो कोशिश की थी मेहनत करते रहूं, सब नीचे रखूं और हंसते रहूं, और आज एक और काफी लंबी हंसी रहेगी काफी टाइम तक। सो बहुत खुश हूँ। रोहित, ये जो पूरा टूर्नामेंट है, इसमें आपने पहले लेग में तो बहुत ही शानदार बॉलिंग भी की, इसमें तो आपके यहाँ पे आके आपकी बैटिंग शानदार की, तो पूरे टूर्नामेंट को अगर आपके पर्सपेक्टिव से देखा जाए तो कैसे आप उसको बोलेंगे? अब तो जीत गए तो आई एम श्योर, इवन मैंने अगर 0 भी किया हो तो मैं खुश होता, क्योंकि मैं हमेशा मानता हूँ कि अगर जब तक टीम जीत रही है, इंडिविजुअल परफॉर्मेंसेस कुछ मैटर नहीं करते हैं डेफिनेटली, लेकिन अगर आप अच्छा करो और आपकी टीम अच्छा कर पाए, वो बहुत स्पेशल फीलिंग है। और ऑब्वियसली जब भी मौका मिला मुझे, इट वॉज ग्रेट दैट आई वॉज एबल टू डू समथिंग, कॉन्ट्रीब्यूट कर पाए, और हमेशा आई थिंक मैंने क्रिकेट मेरा हमेशा ऐसे ही खेला है, जब भी मौका मिलता है आप करो, छोटा भी अगर रोल हो, अगर एक ओवर भी डालना है आपका बेस्ट एक ओवर डालने की कोशिश करो, उसमें मोमेंट्स बनते हैं। आई थिंक वो भी आज भी वैसा ही था, कोशिश थी कि एक बढ़िया ओवर डाले सिचुएशन के हिसाब से, और आई थिंक वहां से गेम चेंज हुआ, और जहाँ थे वहां से जीत गए। हाउ डू यू लुक एट द रोड अहेड? दो लेजेंड्स ने आज रिटायर किया है T20 से, यू आर एक्सपेक्टेड टू लीड द साइड, कैसे दिखते हैं 2026? आई मीन 2026 बहुत लंबा टाइम बाकी है। आई थिंक very very happy for Row and Virat. It has been, I think, very special, two giants of Indian cricket, two legends of Indian cricket who I think thoroughly deserve this, and it's been so amazing playing with them for so many years in this format, and obviously we all will miss them, but at the same point of time I think this is the best farewell as a teammate and as brotherhood which we have created in this group we can give them. I mean, they've been giants, I can't say much about them, they've been legends in this field, I mean all formats, not just this format, but definitely very very happy for them to end like this, and enjoy and keep this memory for the rest. धोनी मैंने क्या कह रहा है, वो ये लिखा थैंक्स फॉर द बर्थडे गिफ्ट। धोनी मैंने भी सोशल मीडिया पे लिखा है थैंक्स फॉर द बर्थडे गिफ्ट। वेलकम। તો T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીત થઈ છે અને રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની હાર થઈ છે। તો ભારત બીજી વાર T20 વર્લ્ડ કપમાં જીત્યું। વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ અને જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ સિરીઝ બન્યો। તો ભારતે અંતે દૂર કર્યો ICC ટ્રોફીનો દુષ્કાળ। 11 વર્ષ બાદ ભારતે ઇતિહાસ રચી દીધો છે। हमारी साथे गांधीनगरथी संवाददाता मल्हार जोड़ाई गया है। मल्हार, जे प्रमाणे गईकाले भारतने शानदार जीत प्राप्त थई छे, टीम इंडियाने इतिहास रच्यो छे, 11 वर्ष बाद इतिहास रचायो छे, कया प्रकारनो माहोल गांधीनगरमां जोवा मळ्यो हतो? क्रिकेट रसियोमां कया प्रकारे उत्साह जोवा मळ्यो हतो? मल्हार,
કોમલ, નજર કરવા જઈએ તો ક્રિકેટને ભારતની અંદર એક તહેવાર તરીકે ઉજવવામાં આવતો હોય છે. જ્યારે પણ કોઈ મોટા ટુર્નામેન્ટ થતા હોય છે ને ટુર્નામેન્ટમાં ભારતની જીત હાંસલ થતી હોય છે તો તહેવાર તરીકે તેની ઉજવણી થતી હોય છે. અત્યારે ગાંધીનગરના સેક્ટર 11ના દ્રશ્યો જે છે જ્યાં આગળ મોટી સંખ્યામાં ક્રિકેટરો જે છે તે અહીંયા આગળ ઉપસ્થિત છે. આ લોકો દરરોજ સવારે જે છે તે ક્રિકેટ રમતા હોય છે અને તમામ ખેલાડીઓ જે છે તે ગઈકાલે પણ મેચ નિહાળી હતી અને તેઓએ પોતાના વિસ્તારમાં પોતાના ઘરે જે છે તે ઉજવણી કરી હતી. વાત કરીશું આ ખેલાડીઓ સાથે જે અહીંયા આગળ રમી રહ્યા છે, લોકલ टूर्नामेंट रमी रहा है. सर, कल जिस तरीके से जीत हुई है इंडिया की T20 वर्ल्ड कप में, किस तरह से आप सेलिब्रेशन कर रहे हो? बहुत अच्छा, बहुत खुशी हुई हमें और हम तो कल रात से बहुत ही एक्साइटेड थे कि हम जीतने ही वाले हैं. हमें ये पता ही था कि हम जीतने वाले हैं. ऐसा लग रहा था कहीं पे कि जिस तरीके से हर्षद पटेल की जिस तरीके से बॉलिंग, अक्षर पटेल की जिस तरीके बॉलिंग हुई थी, 33 रन एक ओवर में दिए थे, लग रहा था क्लासन और जो मिलर खेल रहे थे उस ड्यूरेशन पे कहीं भारत से हाथ से बाजी फिसल रही थी. एक टाइम पे लगा था, लेकिन बाकी बॉलरों ने बहुत अच्छी बॉलिंग करके ना वो कवर अप कर लिया और उसी की बदौलत हमने मैच जीता है. और इस पूरे टूर्नामेंट में, इस वर्ल्ड कप में हमारे बॉलरों ने बहुत अच्छी बॉलिंग की है. उसी की बदौलत ये कप हमारा हुआ है. આપ કઈ રીતે સેલિબ્રેશન કરશો આની? બહુ સારી વાત છે. ભારત છેલ્લા 10 વર્ષથી સેમીફાઇનલ ફાઇનલમાં પહોંચતું હતું પણ થોડા માટે આપણે રહી જતા હતા. પણ આ વખતે કપ જીતાય બહુ સારી મોટી વાત છે અને બહુ ખુશ છીએ કે ભારત જીત્યું છે અને આનાથી મોટી પ્રાઉડ મુમેન્ટ હોઈ ના શકે. અને આ કપ આપણા બોલરોને જશે કેમ કે જે રીતની બોલિંગ થઈ છે, સ્પેશિયલી જસપ્રીત બુમરાહથી અને હાર્દિકથી ને હર્ષદીપથી બહુ સારું છે. ઇન્ડિયા ટર્નિંગ પોઈન્ટ કયો હતો મેચનો આખો? ટર્નિંગ પોઈન્ટ મારા ખ્યાલથી ક્લાસેનની વિકેટ હતી. જે હાર્દિકે 17મી ઓવરમાં જે ક્લાસેનની વિકેટ પાડી એ જ ઓવર આખી ટર્નિંગ પોઈન્ટ મને લાગી. અને મિલરનો જે કેચ હતો સૂર્યાનો, એ સૂર્યાનો જે કેચ હતો જે મિલરનો થયો એ બહુ સુપર કેચ હતો. એના લીધે એ બી ટર્નિંગ પોઈન્ટ છે. આપ કેટલા સમયથી મેચ રમો છો અને ગઈકાલની જો મેચની વાત કરીએ તો કઈ મોમેન્ટ આપને સૌથી સારી લાગી? मैच तो लगभग 10 साल हो गए खेलते हुए, पर जो लास्ट का जो सूर्य कुमार यादव का कैच था, मेरे हिसाब से वो टर्निंग पॉइंट था. अगर सूर्य ने कैच नहीं लिया होता तो मुझे नहीं लग रहा था कि वो 16 रन आराम से बना जाएंगे. विराट और रोहित का आखिरी गेम था ये T20 वर्ल्ड कप का, किस तरीके से देख रहे हैं ये दो मोमेंट को? देखो, विराट का लास्ट मैच था. विराट बहुत अच्छा खेला और खेलना लाजमी भी था. अगर वो नहीं खेलता तो जो क्रिटिसिज्म था वो बहुत बढ़ जाता. पर कल वो जो खेला, आई थिंक मुझे लगता है कि इंडिया की जीत कल विराट कोहली की वजह से हुई है. एक टाइम ऐसा लग रहा था जब भारत की बैटिंग चल रही थी तो कहीं रन जो है वो कम पड़ रहे. बीच के ओवर में काफी रन कम आए. शिवम दुबे हो या विराट कोहली की जो पारी चल रही थी उस ड्यूरेशन में कुछ रन थोड़े कम हुए. उस टाइम रन कम होने का कारण क्या था? बीच में जो पिच से उनको टर्न मिल रहा था उस टाइम थोड़ी तकलीफ थी. बट अक्षर पटेल बढ़िया खेला, कोहली जमा रहा, विकेट नहीं दिए, ये सबसे अच्छा टर्निंग पॉइंट था. अगर उस टाइम पे विकेट गिर गए होते और खासकर कोहली आउट हो गया होता तो ये स्कोर नहीं बन पाता. ચોક્કસથી કોમલ, નજર કરીએ જે રીતે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની અંદર હજુ પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે ભારતે જે રીતે જીત હાંસલ કરી છે, 11 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો છે. કારણ કે અગાઉ પણ કપિલ દેવે 1983નો વર્લ્ડ કપ હોય કે પછી મહેન્દ્રસિંહ ધોનીએ 2011 અને 2007નો જે વર્લ્ડ કપ જીત્યો છે ને ત્યારબાદ રોહિત શર્માની ટીમે જે રીતે ગઈકાલે જીત હાંસલ કરી હતી T20 વર્લ્ડ કપની, તેને લઈને સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય અને ખાસ કરીને ગાંધીનગરમાં પણ તેની જે છે તે ઉજવણી કરવામાં આવી રહી છે. કોમલ, જી મલ્હાર, આપ જોડાયેલા રહેશો. ફરી એકવાર આપની પાસે આવીશ. અમારી સાથે સંવાદદાતા ઋષિ પણ જોડાયેલા છે. ઋષિ, જે પ્રમાણે કાલે ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે રોહિતની કેપ્ટન્સીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે એટલે લોકો રોહિતની કેપ્ટન્સીને કઈ રીતે જોઈ રહ્યા છે? ચોક્કસથી ક્રિકેટરો રાજકોટમાં સવારમાં જ 5:30 વાગ્યાથી અહીં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવી ગયા છે. આપણે વાત કરીએ ક્રિકેટરો સાથે. રોહિતની કેપ્ટનશીપમાં જ્યારે T20 વર્લ્ડ કપ આવ્યો, આ કેપ્ટનશીપને આપ કઈ રીતે જુઓ? અત્યાર સુધીમાં ધોની પછીનો બેસ્ટ કેપ્ટનશીપ છે રોહિત શર્માની. અને બધાનું વિચારીને કયો બોલરને ક્યાં યુઝ કરવો, કયા બેટ્સમેનને ક્યાં યુઝ કરવો, બધી રીતે પ્લાનિંગથી એને આ વખતે વર્ક કર્યું હતું. ગયા વર્લ્ડ કપમાં આપણે જ્યારે ફાઇનલમાં હાર્યા ઓસ્ટ્રેલિયા સામે, તો એના પછી એનું આખું ખૂબ
બધા સાથે મહેનત કરીને આ વસ્તુ એને અચીવ કરી છે. ટર્નિંગ પોઈન્ટ્સ ક્યાં ક્યાં લાગ્યા તમને ગઈકાલના? ગઈકાલના ટર્નિંગ પોઈન્ટ એક તો સૂર્યકુમારનો કેચ હતો, જે બેસ્ટ કેચ હતો, અને એ જ આપણો ટર્નિંગ પોઈન્ટ રહ્યો. નકર ઓવર વધત એની સાથે અને આફ્રિકા જીતવાના ચાન્સ વધારે હતા લાસ્ટ ઓવરોમાં. ચોક્કસથી ટર્નિંગ પોઈન્ટ્સ અનેક હતા, પરંતુ એક રાજકોટ વાસીઓ, દેશવાસીઓનો જુસ્સો અત્યારે ડબલ છે, કારણ કે ટીમ ઇન્ડિયા 2020 વર્લ્ડ કપ જીતીને આવી છે અને સમગ્ર દેશમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે. જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મલ્હાર, આપની પાસે આ માંગીશ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ, ક્રિકેટ રસિયાઓ સાથે આપ વાતચીત પણ કરી રહ્યા છો, ત્યારે એમને એ પણ પૂછવાનો પ્રયાસ કરશો કે કોનું પરફોર્મન્સ ગઈકાલે સૌથી બેસ્ટ તેમને લાગ્યું અને કયા કારણોસર લાગ્યું? કારણ કે મહેનત તમામ લોકો દ્વારા કરવામાં આવી હતી. એ વિરાટ કોહલી હોય, અક્ષર હોય, સૂર્યકુમાર હોય, બુમરાહ હોય, હાર્દિક પંડ્યા હોય, તમામનું પરફોર્મન્સ ખૂબ જ સારું રહ્યું હતું. એટલે કોને કયું પરફોર્મન્સ ગમ્યું છે, કોનું, અને કયા કારણોસર ગમ્યું છે, તે પણ પૂછવાનો પ્રયાસ કરશો. ચોક્કસથી કોમલ, નજર કરો જ્યારથી વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી, જે રીતે ભારતીય ટીમે પોતાના 11 ખેલાડીઓની જે પસંદગી કરી હતી, તમામ ખેલાડીઓ દરેક મેચની અંદર પોતાનું યોગદાન આપ્યું છે. અન્ય ખેલાડીઓની જો વાત કરીએ તો ગઈકાલની મેચની અંદર કયા ખેલાડીએ સૌથી સારું પરફોર્મન્સ કર્યું? આપ પણ એક ખેલાડી છો. ગઈકાલની જે મેચ હતી, આમ તો તમામ મેચની અંદર ખેલાડી સારું જ પરફોર્મન્સ કર્યું, પણ ગઈકાલની મેચની જો વાત કરીએ, કારણ કે ફાઇનલ મેચ હતી, સાઉથ આફ્રિકા સામે હતી, કયા ખેલાડીનું પરફોર્મન્સ આપને સૌથી ઉત્તમ લાગ્યું? बैटिंग वाइज देखा जाए तो कल विराट कोहली और अक्षर पटेल बहुत अच्छा खेले, और बॉलिंग में देखा जाए तो अपना बुमराह, बुमराह, और लास्ट में अपना हार्दिक पंड्या. ચોક્કસથી કોમલ, જે રીતે જે ક્રિકેટ રશિયાઓ છે તેઓનું પણ કહેવું છે કે વિરાટ કોહલી જે રીતે કાલે બેટિંગ કરી, તેની સાથ આપવા માટે અક્ષર પટેલ જે રીતે ભૂમિકા અદા કરી હતી, એટલે કે ખૂબ જ મહત્વની આ બેટિંગ જે છે તે આ બંને ખેલાડીઓ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બોલિંગ સ્ટ્રેન્થની જો વાત કરવા જઈએ તો બોલિંગની અંદર બુમરાહ અને હાર્દિક પંડ્યાની જે રીતે સ્પેસ અટેક હતી અને એ પિચને કારણે ઘણો ફાયદો થયો, જેના કારણે ટીમ ઇન્ડિયા જે છે તે સાઉથ આફ્રિકાને હરાવવા માટે સફળ થયું હતું, ને જેના થકી રોહિત શર્માએ વર્ષ 2024ની જે વર્લ્ડ કપ ટ્રોફી જે છે તે ઉઠાવવામાં સફળ રહ્યા હતા. કોમલ. જી મલ્હાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો 2007માં ભારતે પ્રથમ વખત આ વર્લ્ડ કપ જીત્યો હતો અને 2011માં ભારતે બીજો વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. તો 2013માં ભારતે ચેમ્પિયન ટ્રોફી જીતી હતી અને 50 T20 મેચો જીતનારો પ્રથમ કેપ્ટન બન્યો રોહિત. ત્યારે T20 વર્લ્ડ કપ 2024માં રોહિત બ્રિગેડે કમાલ કરી અને ભારતે આફ્રિકાને રોમાંચક મુકાબલામાં 8 રને હરાવ્યું. તો ભારતે 7 રને ફાઇનલ મેચ જીતી અને 17 વર્ષ બાદ ફરી ભારત T20 ચેમ્પિયન બન્યું છે. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई. आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं. खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया. और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी. इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है. आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे. एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया. आपने शानदार विजय प्राप्त की है.
मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। T20 વર્લ્ડ કપની ખુશી રાજકોટમાં જોવા મળી રહી છે। રાજકોટ વાસીઓ ઉત્સાહભેર અત્યારે રસ્તા પર આવ્યા છે અને ટીમ ઇન્ડિયાને ચીયર્સ કરી રહ્યા છે, જીતમાં સામેલ થઈ રહ્યા છે અને જીતની ખુશી વ્યક્ત કરી રહ્યા છે। આપણે વાત કરીએ રાજકોટિયન્સ સાથે। આજે ટીમ ઇન્ડિયાની જીત થઈ, તમારા ચહેરા પર પણ ખુશી દેખાઈ રહી છે, ખુશી કઈ રીતે વ્યક્ત કરશો? હું બહુ ખુશ છું આજે, જબ કેટલું બધી ખુશ છું। કયા પ્લેયર્સનું પરફોર્મન્સ સારું લાગ્યું? આજે તમે મેચ પણ નિહાળ્યો છે। આજે હાર્દિક પંડ્યા મેચ એને જીતાડ્યો, લાસ્ટ ઓવરમાં આખી ગેમ ચેન્જ કરી નાખી એને। આ જે રીતે વર્લ્ડ કપ ઉપર બધાને આશા હતી, T20 વર્લ્ડ કપ, આજે ટ્રોફી આપણી પાસે છે, શું કહેશો? એ તો આપણો હક હતો ને આપણે જે મહેનત કરી એનું આપણને ફળ તો મળવાનો જ છે ને। ઇન્ડિયા ટીમ આ વખતે બહુ સારું રમી છે, સ્ટાર્ટ થી એન્ડ સુધી। એક સમય એવો હતો કે ટીમ ઇન્ડિયા હારી જતી હતી એટલે બધા નિરાશ થઈ ગયા હતા, બધા એમ કે મોઢું બધાને ઉતરી ગયા હતા। છેલ્લી ઓવરમાં જે હાર્દિક પંડ્યાએ ઓવર કરી છે એકદમ જોરદાર। કયા પ્લેયર્સ આજે સારા લાગ્યા? કેનું પરફોર્મન્સ તમને સારું લાગ્યું? આજે સૌથી સારા પ્લેયર મને બુમરાહ અને વિરાટ કોહલી લાગ્યા। વિરાટ કોહલીએ બેટિંગનું આખું કવર કરી લીધું અને બુમરાહે સારી અને બેસ્ટ ઓવર નાખીને ઘણા બધા રન્સ બચાવી લીધા, એટલે મને એ બેનું પરફોર્મન્સ સૌથી બેસ્ટ લાગ્યું। તમે પણ સેલિબ્રેશનમાં સામેલ છો। આજે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ એટલે કે T20 વર્લ્ડ કપ લઈને આવી છે, શું કહેશો આજના દિવસે? ઘણો આખી ઇન્ડિયાનો આનંદ જ છે બધાને। અત્યારે તમે જોઈ શકો પાછી પબ્લિક ભારત છે, બધાને આનંદ છે। રેસકોર્સ રિંગ રોડ ઉપર જલસા કરી રહ્યા છો, સેલિબ્રેશન કરી રહ્યા છો, શું કહેશો? જીતની ખુશી કઈ રીતે વ્યક્ત કરશો? એન્જોય કરી વંદે માતરમ। એનું પરફોર્મન્સ આજે સારું લાગ્યું? સૌથી બેસ્ટ પરફોર્મન્સ છે હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી અને પેલા સૂર્યકુમાર જે કેચ જે પકડ્યો ને એ સૌથી ટર્નિંગ પોઈન્ટ હતો, એના હિસાબે બહુ સારું થઈ ગયું ઇન્ડિયા માટે। ચહેરા પર તેજ અને હાથમાં ફ્લેગ, શું કહેશો આજે? અરે ખૂબ જ, આટલા વર્ષો પછી, એટલે 10 વર્ષ પહેલા જયારે ઇન્ડિયા જીત્યું ત્યારે આટલી ખુશી હતી। આમ જોવા જાય તો કે દિવાળીનો માહોલ છે અને એમાંય આપણા ગુજરાતી પ્લેયર છે હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને આપણા જાડેજા બાપુ, એટલે તો કઈ કેવું જ ન પડે। એના માટે આપણા કાઠિયાવાડીનો દુઓ છે ને કે વાકી બાંધે પાઘડી, ચાલે ચટકતી ચાળ અને ભલો ભલો કાઠિયાવાડ। ખૂબ જ મજા આવી। અત્યારે ટીમ ઇન્ડિયાની જીતની ખુશીમાં રાજકોટિયન્સ સામેલ છે, શું કહેશો? આજે ટીમ ઇન્ડિયાની જીતની ખુશી, ગુજરાત તમને લાઈવ જોઈ રહ્યું છે। આજે વિરાટ કોહલીનું પણ પરફોર્મન્સ સારું રહ્યું, સુપર પરફોર્મન્સ બાય ઇન્ડિયન ટીમ। ઇટ્સ ટીમ ઇન્ડિયાનું આ ટીમ વર્ક છે અને રોહિત શર્માનું સપનું પૂરું થયું છે। સુપર પરફોર્મન્સ બાય ટીમ ઇન્ડિયા, સૂર્યા એન્ડ બુમરાહ નંબર 1। એક સમયે આશા પણ છોડી દીધી હતી કે ટીમ ઇન્ડિયા હારી જશે, પરંતુ જે રીતે કમબેક કર્યું, શું કહેશો? બુમરાહની ઓવર તથા જે કેચ સૂર્યકુમાર દ્વારા કરવામાં આવ્યો એ સુપર કેચ અને પરફોર્મન્સ વિરાટ કોહલી આજે એને ક્લાસ દેખાડી દીધો છે। વિરાટ કોહલીનો ક્લાસ શું છે અને બુમરાહ એનો ક્લાસ દેખાડી દીધો છે। સુપર ઓવર બાય બુમરાહ। થેન્ક યુ। ચોક્કસથી રોહિત શર્માનું આજે સપનું સાકાર થયું તેવું રાજકોટિયન્સ કહી રહ્યા છે। વિરાટ કોહલી હોય, સૂર્યકુમાર યાદવ હોય કે પછી બુમરાહ, તમામ ટીમના પ્લેયર્સ છે ઇન્ડિયન ટીમના, તમામને સારામાં સારું પરફોર્મન્સ કર્યું છે અને ટીમ ઇન્ડિયાએ આજે સપનું સાકાર કર્યું છે દેશનું અને આજે T20 વર્લ્ડ કપમાં જીત હાંસલ કરી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। હવે જોઈએ આજનો ફિટનેસ મંત્ર। માઇગ્રેન છે? નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે તમને વાત કરું કે આ માઇગ્રેનથી તમે કેવી રીતે બચી શકશો। જો તમે 4P એટલે કે પીનટ્સ, પીકલ્સ, પાપડ અને પ્રિઝર્વેટિવ ફૂડથી દૂર રહો તો માઇગ્રેનથી બચી શકો છો। આ લોકોએ દહીં, છાશ, ચીઝ અને રાજમા જેવા કઠોળ વધારે ખાવા જોઈએ। રોજ સવારે ખાલી પેટે ગોળની સાથે દૂધ પીવાથી પણ માઇગ્રેનના દુખાવાથી રાહત મળે છે। તજને પીસી તેની પેસ્ટ બનાવી આશરે અડધો કલાક સુધી માથા પર લગાવવાથી પણ માઇગ્રેનથી બચી શકાય છે। લવિંગના પાવડરમાં મીઠું મિક્સ કરી દૂધ સાથે પીવાથી પણ માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે। અને સૌથી મહત્વનું કે જો તમને માઇગ્રેન છે તો તમારે ખાસ તો તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચારો પર નજર કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર।
આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. T20 વર્લ્ડ કપની ફાઇનલ જંગમાં ભારતની શાનદાર જીત. 176 રનનું ટાર્ગેટ આપી ભારતે આફ્રિકાને 169 રન પર રોકી. પીએમ મોદીએ જીતની ટીમ ઇન્ડિયાને પાઠવી શુભેચ્છા. ટીમ ઇન્ડિયાની જીત બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ. અડધી રાત્રે રોડ પર નીકળી ગુજરાત સહિત દેશભરમાં કરાઈ ઉજવણી અને ઢોલ નગારા આતશબાજી સાથે ભારત માતાની જયકારનો ગુંજ. રાજ્યમાં ચોમાસાની સાર્વત્રિક જમાવટ. શનિવારે રાજ્યના 182 તાલુકામાં નોંધાયો વરસાદ. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. પંચમહાલના નીટ પરીક્ષા કૌભાંડના કેસમાં કાર્યવાહી. 4 આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ કરાયા મંજૂર. આરોપી દીક્ષિત પટેલને સીબીઆઈ પૂછપરછ માટે આણંદથી લાવી ગોધરા. વડોદરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ફરી એકવાર ચેડા. ગ્રાહકે ખરીદેલી માઝાની બોટલમાંથી નીકળ્યો મકોડો. ગ્રાહકે વીએમસીની ફૂડ શાખામાં કરી રજૂઆત. બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં હજુ 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિન્ડ શીયર ઝોન હોવાથી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે અને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી તેમજ પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાં વરસાદ વરસશે તેના પર નજર કરીએ તો બનાસકાંઠા, આણંદ અને ભરૂચમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ભાવનગર, મોરબી અને દ્વારકામાં પણ વરસાદ વરસી શકે છે. તો ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બનાસકાંઠા, આણંદ અને ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે. गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है जहां पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और वार्निंग की बात करेंगे तो आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली जहां पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर गुजरात रीजन के हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो गुजरात रीजन के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं पंचमहल, दाहोद, छोटा उदयपुर, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और डे 4 और डे 5 की बात करेंगे जहां पर हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए वो डिस्ट्रिक्ट हैं नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. अभी एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ एरिया बना है जिसके कारण आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો અને મુશળધાર વરસાદ વરસતા પગથિયા પર પાણી વહેતા થયા છે. વહેતા પાણીમાં સહેલાણીઓ માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે. તો વરસાદી માહોલમાં નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો માસીથી પાવાગઢ ડુંગર પર પાણી વહેતા થયા છે અને મંદિરમાં પગથિયા પર પાણી વહેતા થયા છે. તેમ છતાં પણ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવી રહ્યા છે.
આ તરફ પંચમહાલમાં ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોધરાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો સરકારી કચેરીઓ નજીક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નવી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કલેક્ટર કચેરી સહિતના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકો અને રાહદારીઓને તેમજ કચેરીઓમાં આવતા અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું છે. ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે તો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડના ગેટ પાસે પણ પાણી ભરાઈ ગયા છે. લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી રહી છે તો સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી પણ જોવા મળી છે. તો સુરતમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગાર્ડનમાં કસરત કરવા જતા લોકો અને કામ ધંધે જતા લોકો વરસાદના કારણે અટવાયા છે. છેલ્લા 2 દિવસથી સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે તો સુરત ખાતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને સતત 2 દિવસથી વરસાદ વરસતા લોકોને હાલાકી વેઠવાનો વારો પણ આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સતત આજે વરસાદ છે તે 2 દિવસથી શરૂ થયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. તો કે વરસાદના કારણે આજે ગાર્ડનમાં જે લોકો યોગ કે કસરત કરવા આવ્યા હોય કે વોકિંગ કરવા નીકળ્યા હોય તેઓ પણ અટવાયા હતા અને ધંધે જતા લોકોને પણ અટવાવાનો વારો આવ્યો હતો. વહેલી સવારથી જ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થતા લોકોને પણ હાલાકી પડી રહી છે. કામ ધંધે જતા લોકોને અટવાવાનો વારો આવે છે. જો કે સવારે થોડીવાર માટે વરસાદી વિરામ લેતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા પરંતુ ફરીથી ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે હાલ વરસાદ શરૂ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે લોકો છે તેઓ પણ પોતાની હેલ્થને લઈને મક્કમ હોવાના કારણે વરસાદ વચ્ચે પણ તેઓ ગાર્ડનમાં છે વોકિંગ કરી રહ્યા છે. મહત્વની વાત એ કહી શકાય કે છેલ્લા 2 દિવસથી આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે પલટો આવ્યો છે અને સતત જે વરસાદ જોવા મળી રહ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે. આ ઉપરાંત જે ખેડૂતો પાણીને લઈને જે માગણી કરી રહ્યા હતા તેમના જે પાક માટે તે હવે માગણી ખેડૂતોને નહીં કરવી પડે કારણ કે મેઘરાજા જે રીતે વરસી રહ્યા હતા તેને લઈને ખેડૂતોને પણ આજે વાવણીનો જે વરસાદ હોય તે મળી રહેશે. વાવણીનું પાણી છે તે મળી રહેશે. આ ઉપરાંત સુરત શહેરમાં જે રીતે વાતાવરણમાં એકાએક જ પલટો આવ્યો છે ને છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ પડી રહ્યો છે તેને લઈને લોકોના આરોગ્યને પણ જોખમ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ જે રોગો છે તેના કિસ્સાઓ તેના કેસોમાં પણ સતત છે તે વધારો થઈ રહ્યો છે. પરંતુ હાલ જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને સુરતીઓ છે તે સવારમાં કામ ધંધે જતા હતા તેઓ અટવાયા છે. જોરા પસંદ દેવાંગ રાણા સાથે અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. તો ભરૂચના આમોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે. રહેણાંક વિસ્તારો અને બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજી તરફ વડોદરામાં શહેરમાં જોવા મળ્યો છે વરસાદી માહોલ અને નજીવા વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. શહેરના ખંડેરાવ માર્કેટ, નવાપુરા, ન્યાય મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. 4 દરવાજા તેમજ ગેન્ડીગેટ દરવાજા સહિત વિસ્તારમાં રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે તેમજ રસ્તાઓમાં નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે જેના કારણે વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં આજે મેઘરાજા મહેરબાન થયા છે પણ વરસાદ બાદ રાજકોટ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા અનેક માર્ગોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો રાજકોટ વાસીઓની મુશ્કેલી અહીંથી અટકી નહીં. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર સિટી બસ પણ બંધ પડી અને પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા. વરસાદને પગલે નાના મોવા નજીક આવેલા બીઆરટીએસ રૂટ પર 2 થી 3 ફૂટ પાણી પણ ભરાઈ ગયા હતા. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા અને પોપટપરામાં આવેલા નાળામાં પાણી ભરાઈ ગયું હતું જેને પગલે પોપટપરા નાળું બંધ કરવું પડ્યું હતું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ 1નો સ્લેબ ધરાશાયી થવાની ચોંકાવનારી ઘટના બની હતી, જે બાદ આજે રાજકોટમાં પણ દિલ્હીવાળી થતા ટળી ગઈ છે। ચોમાસાની શરૂઆતમાં જ હિરાસર એરપોર્ટના નબળા બાંધકામની પોલ ખુલી છે। હજુ તો દિલ્હી એરપોર્ટ પર બનેલા સ્લેબ તૂટી પડવાના બનાવની સ્યાહી સુકાઈ નથી, ત્યારે રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલની બહારની સાઇડમાં પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં કેનોપી તૂટી પડવાની ઘટના બનતા જ રાજકોટવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। તેમને ધ્રાસકો પડ્યો હતો કે કદાચ દિલ્હીવાળી અહીં તો નહીં સર્જાઈને। જો કે તેનો છેદ ઉડાવી દેતા કલેક્ટર પ્રભવ જોશીએ કહ્યું કે હંગામી શેડ પડ્યો છે, કોઈ મોટી ઘટના નથી। નાનું એલું હંગામી શેડ છે, એ પડી ગયું છે, ઓલાને પૂછો એરપોર્ટ ડાયરેક્ટરને। જો કે આ ઘટનાને નાની અમસ્તી ગણાવવાનો તંત્ર પ્રયાસ કરી રહી છે। જો મોટી દુર્ઘટના ઘટી હોત તો તેનું જવાબદાર કોણ? આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની प्रतिक्रिया સામે આવી હતી। राजकोट एयरपोर्ट पर बनी हुई एयरपोर्ट के बाहर की कैनोपी, चंदवा, छत आज गिर गई। 11 महीने भी नहीं हुए हैं, देश के प्रधानमंत्री जी खुद आके इसका इनॉग्रेशन करके गए थे। भाई मुक्त भ्रष्टाचार हो रहा है, इसका ये नमूना है। अगर 11 महीने में कैनोपी गिर जाती है, ये तो अच्छा हुआ कि उस वक्त पे उसके नीचे कोई नहीं था, वरना किसी इंसान की जान चली जाती। जिम्मेवार कौन इसके लिए? ये भ्रष्टाचार हो रहा है और भाई मुक्त भ्रष्टाचार हो रहा है, इसके नतीजे है। ત્યારે વાત કરીએ હિરાસર એરપોર્ટની, તો હિરાસર એરપોર્ટની તો 27 જુલાઈ 2023ના હિરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજકોટથી 30 કિલોમીટર અંતરે આવેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને 1032 હેક્ટરમાં ઊભું કરવામાં આવ્યું છે, જેમાં 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે અને પેસેન્જર ટર્મિનલ વિસ્તારમાં 23,000 ચોરસ મીટરનો છે। એરપોર્ટના રનવેની કુલ લંબાઈ 3.4 કિલોમીટર છે। मैं यहाँ अपनी सिस्टर को ड्रॉप करने आया था और ये इंटरनेशनल एयरपोर्ट के हिसाब से और बहुत नया बना हुआ है। ये ऐसी चीज़ें इतनी जल्दी होनी नहीं चाहिए थी। दूसरा फैसिलिटीज़ भी अगर जो छोड़ने आ रहा है उसके लिए कोई फैसिलिटी नहीं है। રાજકોટની ઘટનામાં ભલે કોઈ જાનહાનિ ન થઈ હોય, અહીંથી તંત્રએ ચેતી જવાની જરૂર છે, કારણ કે રાજકોટના હિરાસરની ઘટના સહિત છેલ્લા 3 દિવસમાં દેશના 3 એરપોર્ટ પર દુર્ઘટના ઘટી છે। 27 જૂને જબલપુર એરપોર્ટ પર દુર્ઘટના ઘટી, 28 જૂને દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના ઘટી અને 29 જૂને રાજકોટના એરપોર્ટ પર દુર્ઘટના ઘટી છે। ત્યારે 24 કલાક ધમધમતા અને કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા એરપોર્ટ પર આ લાલિયાવાડી ક્યાં સુધી ચાલશે? દેશમાં આ પ્રકારની ઘટના જોતા લાગી રહ્યું છે કે લોકોના જીવની કોઈ જ કિંમત નથી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ। વલસાડ જિલ્લાની ઓળખ અને જીવાદોરી ગણાતી ઔરંગા નદીના દુર્દર્શના દ્રશ્ય સામે આવ્યા છે અને લોકમાતા નદીના અસ્તિત્વ પર વલસાડ નગરપાલિકાનું નગરોળ તંત્ર જ ખુદ જોખમ ઊભું કરી રહ્યા છે। શહેરની સુખાકારી વધારવાની જે તંત્ર પર જવાબદારી છે, તેમણે ઔરંગા નદીની જે દુર્દશા કરી છે તેના દ્રશ્ય અમે તમને બતાવીશું। ઔરંગા નદીના દુર્દશાના દ્રશ્ય। શહેરની જીવાદોરી એવી ઔરંગા નદીમાં કોના પાપે ગંદકીનું સામ્રાજ્ય। નદી સાફ કરવાના બદલે કોના કહેવાથી ઠલવાઈ રહ્યો છે કચરો। આ જુઓ દ્રશ્ય નંબર 1। હરિયાળીથી ઘેરાયેલો મિની કાશ્મીર જેવો નજારો જોઈ તમને પણ મજા આવી ગઈ હશે। દક્ષિણ ગુજરાતનો આ વલસાડ જિલ્લો છે, જ્યાં ઉછળકૂદ કરતી સમૃદ્ધ એવી ઔરંગા નદી આવેલી છે, પરંતુ નદી કિનારાના ચોંકાવનારા દ્રશ્ય જુઓ, જ્યાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય છે। શહેરના કચરાના ઢગલા આ સમૃદ્ધ નદીના કિનારે ઠલવાઈ રહ્યા છે।
જુઓ આ બીજા દ્રશ્ય, જેમાં વલસાડ નગરપાલિકાના ટ્રેક્ટર મારફતે નદી કિનારે કચરો ઠલવાઈ રહ્યો છે. શહેરમાંથી ઉચકવામાં આવતા ઘન કચરાનો સીધો નિકાલ ઔરંગા નદીના કિનારે કરાઈ રહ્યો છે. અહીં રખડતા ઢોર પણ અડીંગો જમાવે છે અને અહીંથી શરૂ થાય છે ગંદકીનો સિલસિલો. લોકમાતાને પ્રદૂષિત કરવાનું આ કારસ્તાન તો જુઓ. મરેલા પશુઓ પણ અહીં ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા અહીંથી રોગચાળો ફેલાય તો નવાઈ નહીં. વલસાડ જિલ્લો એ પૂરગ્રસ્ત વિસ્તાર છે. નદીના કિનારા આસપાસ કચરાના ખડકાયેલા ઢગલા થતા જો નદીમાં ભારે વરસાદના કારણે પૂર આવે તો કચરો અને મરેલા પશુઓ સીધો વલસાડ શહેરના આજુબાજુના ગામડાઓમાં પહોંચી જાય છે, જ્યાં રોગચાળો ફેલાય તો તેની જવાબદારી કોની? એક સમયે છલોછલ રહેતી ઔરંગા નદીનો 30% ભાગ કચરાથી પુરાઈ ગયો છે. નદીનું પાણી ભયંકર રીતે દૂષિત થઈ રહ્યું છે. ત્યારે આ લોકમાતાની દુર્દશા કરનાર તંત્ર હાલ ઘોર નિદ્રામાં છે. શું છે વિપક્ષનો આક્ષેપ એ પણ સાંભળો. વલસાડ જિલ્લામાં ઔરંગા નદી એટલે જીવાદોરી સમાન નદી છે આ નદી, અને એક વલસાડ જિલ્લાનું નજરાણું એમ કહેવું તો ખોટું નથી આ ઔરંગા નદી. અને એ ઔરંગા નદીનો 30% જેટલો પટ જે છે એ ટોટલી નગરપાલિકાએ ત્યાં કચરો અને મૃત પશુઓ વગેરે નાખીને ત્યાં 30% જેટલો પટ આખો દબાવી દીધો છે. અને હવે હાલમાં ચોમાસું છે એટલે ચોમાસુમાં ટોટલી જે પાણી જે ઉપર માસમાં જે વરસાદ પડે છે કે ભરતીના પાણી આવે છે એ ટોટલી બધો કચરો પાછો એને લેતું જાય છે. અને જે આ સરકાર એમ કે છે કે પ્રદૂષણની રોકવાની વાત કરે છે, પોલ્યુશન રોકવાની વાત કરે છે, આ તો કચરાથી વધારે પ્રદૂષણ ફેલાવવાની વાત છે. અને મને આશા છે સંસદ સભ્ય પણ નવા ચૂંટાયા છે એટલે એ પણ આ વાત પર ધ્યાન આપે કે આ નગરપાલિકાને એક ડમ્પિંગ સાઇટ ભરાઈ ગઈ છે અને કચરાના નિકાલ માટે કંઈક રસ્તો કરે એવી હું આશા રાખું છું. આ તે કેવું નગરપાલિકાનું તંત્ર કે જેમણે નદી કિનારાને જ ડમ્પિંગ સાઇટ બનાવી દીધી. તંત્રનું આ તે કેવું આયોજન? આ બાબતે વલસાડ નગરપાલિકાના માજી કાઉન્સિલર રાજુ પટેલે પ્રહાર કરતા કહ્યું કે આ લોકોના આરોગ્ય સાથે ચેડા છે. આ વલસાડ ઔરંગા નદીના તટ પર જે નગરપાલિકાએ કચરા માટે ડમ્પિંગ સ્ટેશન બનાવેલું, સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપેલી છે. કોન્ટ્રાક્ટર પોતાના કોન્ટ્રાક્ટ ભંગાર સામાન વેચીને નીકળી ગયો, પોતાની તગડી કમાણી કરીને નીકળી ગયો. આજે ટ્રીટમેન્ટ પ્લાન આખો બંધ છે. એ કચરાથી લઈને ડેનેજથી લઈને બંને એક જ જગ્યા પર છે. લોકોની આરોગ્ય ચેડા છે. તો નદીની દુર્દશાના જવાબદારો પાસે પણ ન્યૂઝ કેપિટલે જવાબ માંગ્યો. તો વલસાડ નગરપાલિકાના વહીવટદાર આશા સોલંકીએ કહ્યું કે અમે કચરો હટાવવાની કામગીરી તો શરૂ કરી, પરંતુ તે ચોમાસા પહેલા પૂર્ણ થઈ શકી નથી. આખો જે વેસ્ટ છે એનો પ્રોસેસ કરીને નિકાલ કરવા માટેનો એક આખો ડીપીઆર બનાવીને એ પ્રોજેક્ટ જે છે હાલ ચાલુ કાર્યવાહીમાં છે. પરંતુ આપણે આ વર્ષે ચોમાસાની સિઝન પહેલાં એ પૂર્ણ કરી શક્યા નથી. તો આ ચોમાસા પૂરતું એ જે કચરો છે એ નદીમાં ના વહી જાય એ માટે થઈને આપણે ત્યાંથી એ જે કચરો છે એને થોડું સાઈડમાં કરી શકીએ અને એ રીતના સૂચનો જે છે નગરપાલિકાને ચીફ ઓફિસરને આપવામાં આવ્યા છે. એટલે કે વહીવટદારની વાત પરથી લાગી રહ્યું છે કે શહેરીજનોએ ગંદકી સહન કરવું જ પડશે. તેમની નબળી કામગીરીનો ભોગ પ્રજાએ બનવું જ પડશે તે સ્પષ્ટ થઈ ગયું છે. તો બીજી તરફ વલસાડ નગરપાલિકાના વહીવટદારે નગરપાલિકાના સીઓને સૂચન તો કર્યા છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓને જાણે એસી ઓફિસમાં બેસી રહેવાનું જ નક્કી કર્યું હોય તેમ આ કચરાનો નિકાલ પાલિકાના અધિકારીઓ હવે ક્યારે કરે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો સીએમના આગમન પૂર્વે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે રિવરફ્રન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર સરસ્વતી નદી ખાતે ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આવવાના છે, જેને લઈને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ ધોળકિયા ફાઉન્ડેશનના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સરસ્વતી નદી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતના વિકાસની ચિંતા કરતા હોય છે. ચિંતાના ભાગરૂપે આપણા સરસ્વતી નદીમાં સરસ્વતી માં ફરીથી અહીંયા આગળ વરસાદનું પાણી, ધરોઈનું પાણી, નર્મદાનું પાણી, દરેક પ્રકારના પાણી આવી શકે એ બાબતની વ્યવસ્થા આદરણીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે. એના ભાગરૂપે જે કામ થઈ રહ્યું છે એનું નિરીક્ષણ માટે અને
પોઝિટિવ સૂચનો આપવા માટે આદરણીય મુખ્યમંત્રી અહીં આગળ આવવાના છે. ગીર સોમનાથના તાલાલા તાલુકા કક્ષાનું પશુ દવાખાનું ખખડધજ બન્યું છે અને અહીં જિલ્લા કક્ષાની લેબ ન હોવાના કારણે પશુપાલકોને પોતાના પશુને લઈને જૂનાગઢ જવું પડે છે. તાલાલા તાલુકાનું પશુ દવાખાનું અતિ જર્જરિત હોવાની ફરિયાદો પણ ઉઠી છે અને તબીબો પણ પૂરતા ન હોવાની રાવ મળી રહી છે. ત્યારે જિલ્લામાં પશુ દવાખાનું બનાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. નવા બાંધકામ માટે અત્યારના દવાખાના દ્વારા પ્રોસેસ ચાલુ છે, પ્રોસેસ કરવામાં આવી છે. રેવન્યુ રેકોર્ડમાં જગ્યાની નોંધે વર્કરની દરખાસ્ત માટે અત્યારની કલેક્ટર કચેરી ખાતે અમે પ્રોસેસ કરેલ છે. એ પ્રોસેસ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જ નવા બાંધકામની દરખાસ્ત અમે. સોમનાથ જિલ્લો જુનાગઢમાંથી અલગ પડ્યો અને 11 વર્ષનો સમય વીતી આવ્યો છે, છતાં પણ હજુ સુધી પશુપાલનની કોઈ એક મોટી હોસ્પિટલ જે જિલ્લા કક્ષાની હોવી જોઈએ તે હજી સુધી ગીર સોમનાથ જિલ્લાને મળી નથી. અને આ વિસ્તાર મહદઅંશે છે, જંગલથી ઘેરાયેલો છે, એટલે જનાવર કરડવાના અને મહદઅંશે પ્રશ્નો બનતા હોય ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લામાં એક પણ એવી હોસ્પિટલ નથી કે જ્યાં પશુની કોઈ લેબોરેટરી થઈ શકે. બનાસકાંઠામાં કોંગ્રેસ અને બીજેપીના રાજકીય ગજગરામાં પ્રજાને હાલાકી પડી રહી છે અને દિયોદરથી કોતરવાડા જતો 10 કિલોમીટરનો રસ્તો છેલ્લા 2 વર્ષથી બિસ્માર હાલતમાં છે. છેલ્લા 2 વર્ષમાં રસ્તા પર પડેલા ખાડાઓ 3 લોકોને ભરખી ગયા છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમે વાહન ચાલકો સાથે વાતચીત કરતા જવાબદારીઓથી પીછેહટ થઈ તંત્ર રાજકીય ગજગ્ર કરી રહ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. તો સ્થાનિકોએ કહ્યું દિયોદરના ધારાસભ્ય અન્ય રસ્તાઓની કામગીરી તો કરાવે છે પરંતુ આ રોડની કામગીરી કરાવતા નથી. જ્યારે સમગ્ર મામલે એમએલએ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. લગભગ 10 વર્ષથી બહુ ખરાબ છે. બરાબર, વચ્ચે 2-4 વર્ષ પહેલાં થોડાક રિપેરિંગ કામ થયું પણ 1 ઇંચ જેટલું ડામર કામ થયું. બરાબર, અને પહેલો જ વરસાદનું ઝાપટું આવ્યું એટલે બધું રોડ ખુલી ગયો અને અત્યારે ખાડા છે. 2-3 વખત થીગડા માર્યા આ લોકોએ પણ નવો રોડ થતો નથી. અને આ રસ્તા ઉપર અત્યારે ડેરીના ટેન્કરોનું અવર જવર અને અમારા લોકલ અહીંના 10-15 ગામડાનું અવર જવર થાય છે. બરાબર, તો ખાડામાં અમે ડેલીના બહુ થાકી ગયા છો. ધારાસભ્ય કેશોરી છે ગેંજબેન આવે પણ કોઈ આનો ઉકેલ લેતો નથી. આ રસ્તો સુધારો તો બહુ સારું કહેવાય. આ તો હું 5-10 વર્ષ જાડું આવા ખાડાનો રસ્તો કોઈ નથી, આવો ખરાબ રસ્તો છે. એ વખત થાગડ થીગડ થયું છે પણ રસ્તો થતો નથી. એટલે હવે આના માટે આ જ રસ્તો વાવથી દિયોદર આવે છે. આ ગેનીબેને તો ઘણી વખત રજૂઆત કરેલી હતી, કેસાજીએ કદાચ કરીએ છીએ અને પણ કયા કારણોસર રહી ગયું કે સમજાતું નથી. પણ આ રસ્તાની અંદર ખાસ જરૂર છે કારણ કે ત્યાંથી જે સાધનો આવે છે અને મોટે ભાગે ત્યાંથી જે ટરબા જે મોટા આવે છે એ બધા એ બાજુથી અહીં આવે છે. થાય છે એક્સિડન્ટ થાય છે. ખાડા હું 4 વર્ષથી એડું રહ્યો છું, ખાડા ભાવ રહ્યો છું. કેશોથી કોઈ હજી સુધી કોઈ અભાઈ રોડની લેતા નથી. સમય 4-5 વર્ષથી હું એડું રહ્યો છું. અકસ્માત થાય છે, ખાડા પીડ્યા એટલે અકસ્માત તો થવાના નથી. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે વિકાસની વાતો થઈ રહી છે એ માત્ર અત્યારે તો કાગળ ઉપર જ જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના જે રોડ છે, જે માર્ગો છે અને અત્યારે અમારી ન્યૂઝ કેપિટલની જે ટીમ છે તે આવી છે દિયોદરથી જે કોતરવાડાને જોડતો જે માર્ગ છે ને એ માર્ગ ઉપર રિયાલિટી ચેક કરવા આવી છે. ત્યારે રિયાલિટી ચેક કરતાં આ જે માર્ગ છે આ માર્ગ છે તે દિયોદરથી થરાદને જોડતો 30 થી 40 કિલોમીટર લાંબો આ માર્ગ છે. જ્યારે દિયોદરથી જે કોતરવાડા જતા માર્ગ છેલ્લે કેટલાક વર્ષોથી આ બિસ્માર હાલતમાં છે. ક્યાંક ને ક્યાંક અહીંના લોકો છે તે વારંવાર રજૂઆતો કરી છે તંત્રને. અહીંના જે સત્તાધીશો છે તેમને પણ આ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, જેને લઈને આ રજૂઆતો ના સાંભળતા અત્યારે જે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે અહીંયા રિયાલિટી ચેક કરવા આવી છે. અને રિયાલિટી ચેક કરતાં એમને જાણવા મળ્યું છે કે આ રોડ બિસ્માર હાલત છે અને અહીંયા કેટલાક લોકોને તે જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે કેટલાક નિર્દોષ લોકોનો અહીંયા જીવ પણ ગયો છે. વારંવાર અહીંયા અકસ્માતો પણ સર્જાતા જોવા મળી રહ્યા છે, જેને લઈને અત્યારે અહીંના લોકો છે, અહીંના જે વાહન ચાલકો છે તેમની એક જ માગ છે કે સત્વરે આ જે માર્ગ છે આ માર્ગનું સમારકામ કરવામાં આવે, જેને લઈને અત્યારે જે આ નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે તે આવી ના શકે. રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.